વડોદરામાં શિક્ષણ જગતને કલંકિત કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। વિદ્યાર્થીની રિક્ષા પાસે ઊભી હતી ને ત્યારે શિક્ષકે ગંદા ઇશારા કર્યા છે। રક્ષાબંધન પહેલા પણ વિદ્યાર્થીની સાથે છેડતી કર્યાનો આક્ષેપ લાગ્યો હતો। વિદ્યાર્થીનીના પિતાએ જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। પોલીસે આરોપી શિક્ષક પ્રજ્ઞેશ કુમાર પટેલની શોધખોળ શરૂ કરી। વડોદરા જિલ્લામાં 3 દિવસમાં છેડતીની આ બીજી ઘટના સામે આવી છે। આણંદ જિલ્લાના ખંભાતમાં રહેતા મનીષ મકવાણા નામના પત્રકાર સામે ખંડણી માંગવાની ફરિયાદ નોંધાઈ છે। તો ફરિયાદીના જણાવ્યા અનુસાર ફરિયાદીની પત્ની પુત્રી તેના મિત્રના ફોટોઝ મોર્ફ કરી બીભત્સ ફોટો ન્યૂઝપેપરના ખોટા કટિંગ બનાવી અને તેને વાયરલ કરવાની ધમકી આપી હતી અને તમામ ફોટો ફરિયાદીના પરિવારજનોના ઘરના સરનામે પોસ્ટ પણ કર્યા હતા। તો વધુ બદનામી નહીં કરવા માટે 1 લાખ અને ફરિયાદીના મિત્ર પાસેથી 2 લાખ રૂપિયાની માંગણી કરી અને જે અંગે ફરિયાદીએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ આરોપી મનીષ મકવાણા ફરાર થઈ ગયો હતો। તો હાલ પોલીસે ખંડણીખોર પત્રકારને ઝડપી પાડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સદર ગુનાની તપાસ દરમિયાન પૂરતા એવિડન્સ મેળવી આ ગુનામાં સંડોવાયેલ અને પત્રકાર એવા મનીષ મકવાણાની ધરપકડ કરવામાં આવેલી છે। સદર ગુનાના કામે તપાસ દરમિયાન એવી હકીકત જણાવેલ છે કે આ મનીષભાઈ મકવાણાએ ફરિયાદી તથા તેના સગાવાલાને બદનામ કરવાના ઈરાદે તેનો ફોટાઓ બનાવી અને મોર્ફ કરી એડિટિંગ કરી અને વાયરલ કરેલા છે। જૂનાગઢમાં સિંહણ અને 2 સિંહબાળનો અદ્ભુત વિડીયો સામે આવ્યો છે। સાસણગીરના કમલેશ્વર ડેમ વિસ્તારનો આ વિડીયો છે, જેમાં સિંહણ અને 2 બાળસિંહ નદીમાંથી પસાર થતા કેમેરામાં કેદ થયા। સિંહણ પોતાના 2 નાના બાળસિંહ સાથે નદીમાં પસાર થતી હતી ત્યાંથી અને જાણે સિંહણ પોતાના બાળસિંહને પાણીમાંથી પસાર થવાની ટ્રેનિંગ આપતી હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। બાળસિંહ માતાના પગલે પગલે ચાલતા પાણીમાંથી તે પણ બહાર નીકળી રહ્યો છે। માતા સિંહણ અને બાળસિંહનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે।